સોનાના ભાવમાં ચાઇનાએ મોટો ખેલ પાડી દીધો છે અને તેની સાથે જ બેંક ઓફ અમેરિકાએ સોનાના 2026ના અંત સુધીના ભાવ માટે મોટી ભવિષ્યવાણી કરી છે. તો આજે આપણે વાત કરશું સોનાના ભાવના ટૂંકા ગાળાના લાંબા ગાળાના શું રહેશે ટાર્ગેટ અને તેની સાથે ચાંદીમાં આગળ શું થઈ શકે. સોનું ચાંદી અત્યારે ખરીદવા જોઈએ કે હજુ સસ્તું થવાની રાહ જોવી જોઈએ? ખૂબ જ અગત્યનો શોર્ટ વિડીયો. પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. જે અગાઉની અપડેટ જે મિત્રોએ આપણી જોઈ છે, રેગ્યુલર જોવે છે, તેમને ખ્યાલ જ હશે કે આપણે ઘણી અપડેટથી એક વાત કહેતા આવ્યા છીએ કે સોનું ચાંદી દબાણમાં રહેશે અને નીચે ક્યાં સુધી જઈ શકે તેના ટાર્ગેટ પણ આપણે આપેલા છે. અત્યાર સુધી લગભગ તે મુજબ જ થઈ રહ્યું છે. તેની પાછળના કારણો પણ આપણે સતત જણાવી રહ્યા છે એનાલિસિસ સાથે. અત્યારની વાત કરીએ તો હજુ પણ સોનું અને ચાંદી બંને દબાણમાં છે. ત્રણ મોટા સમાચાર અત્યારે સોના ચાંદી ઉપર ખાસ અસર કરી રહ્યા છે, જે સોના અને ચાંદીની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની ચાલ શું રહેશે તે આધાર રાખશે, તેના ઉપર તે નક્કી થશે. અત્યારે સૌથી મોટું પરિબળ યુદ્ધ. ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ હજુ પણ અટક્યું નથી. યુદ્ધ દિવસે ને દિવસે ભીષણ બની રહ્યું છે. સામે ઈરાને હુંકાર કર્યો છે કે અમે મચક નહીં આપીએ, નમશું નહીં અને અમેરિકા ઉપર ભીષણ હુમલા કરશું. ટ્રમ્પે ધમકી આપી છે કે જો કંઈ પણ અમેરિકા ઉપર હુમલો થયો તો ઈરાનનો વિનાશ કરી નાખીશ. ટૂંકમાં સામસામી ધમકીઓ આપી રહ્યા છે. પરંતુ આપણે અગાઉ કહ્યું તે મુજબ જ બહુ લાંબુ ના ચાલે અને નજીકના દિવસોમાં સમાધાનના ટેબલ ઉપર આવી શકે છે ઈરાન અમેરિકા. પરંતુ ત્યાં સુધી શું? ત્યાં સુધી સોના ચાંદીમાં દબાણ જે છે અત્યારે તે ચાલુ રહેશે. ઘટાડા તરફી દબાણ. અત્યારે આંતરરાષ્ટ્રીય સોના ચાંદીના ભાવ પર નજર કરીએ તો સોનું સતત $4,000 આસપાસ રમી રહ્યું છે. એક પ્રેશર સાથે આજે $4,000 અંદર પણ એકવાર ગયું હતું, પરંતુ જે સપોર્ટ છે $3,955 આંતરરાષ્ટ્રીય સોનાનો તે હજુ તૂટ્યો નથી. એ તૂટે તો $3,850 સુધી ગબડી શકે છે સોનું. તેવી સંભાવના નકારી શકાય નહીં. ચાંદીમાં પણ તે રીતે જ $56 આસપાસ અત્યારે ચાંદી છે. $55 $54.50 એક સપોર્ટ છે. તૂટે તો $52 અને ત્યારબાદ $48 સુધી પણ ગબડી શકે છે આંતરરાષ્ટ્રીય ચાંદી. તો જોવાનું રહેશે આગળ યુદ્ધમાં શું થાય છે. યુદ્ધ સીધી રીતે ઇકોનોમી સાથે સંકળાયેલું છે. હાલ ઇકોનોમી મતલબ અમેરિકન ઇકોનોમી ખાસ ધ્યાનમાં રાખવું, કારણ કે સૌથી વધુ અસર સોના ચાંદીના ભાવ પર અમેરિકન ઇકોનોમીની થતી હોય છે. ત્યારબાદ ચાઇના, ત્યારબાદ યુરોપનો વારો આવે. ભારત અહીં ક્યાંય લગભગ ચિત્રમાં નથી. અમેરિકન ઇકોનોમીની વાત કરીએ તો આ બીજું મહત્વનું ફેક્ટર છે. અત્યારે ફેડ દ્વારા જે વ્યાજદરની તેની દિશા છે, તેનું જે આગળની ચાલ છે વ્યાજદર મામલે, તેના વિશે કોઈ ફોડ પાડવામાં આવી રહ્યો નથી. સસ્પેન્સ યથાવત છે. નવા ચેરમેન જે આવ્યા તેમણે પહેલા જ કહી દીધું કે અમે આગળની અમારી નીતિ મામલે અગાઉથી કહીશું નહીં, એટલે કે સસ્પેન્સ વધાર્યા કરશું. પરંતુ જે ફેડ ચેરમેનની નીચે જે ફેડના અધિકારીઓ હોય છે તેઓ એક હિન્ટ આપતા હોય છે સતત. તેમના દ્વારા એવી હિન્ટ આપવામાં આવી છે કે ફેડ હજુ પણ વિચાર કરી રહ્યું છે કે 2026ના અંત સુધીમાં એકથી વધુ વાર વ્યાજદરોમાં વધારો કરે. તેની પાછળનું મોટું કારણ યુદ્ધ છે. યુદ્ધ ફરીથી ભડકવાને લઈ અને જે ઓઇલના ભાવ વધ્યા છે અને જે હોર્મુઝની ખાડી બંધ થઈ છે, તેથી ફરીથી જે ઇન્ફ્લેશન અમેરિકામાં અત્યાર સુધી કંટ્રોલમાં આવતી હોય તેવું દેખાતું હતું, તે ઇન્ફ્લેશન ફરીથી વધે તેવા સંજોગોનું નિર્માણ થયું છે. ઇન્ફ્લેશન ફરીથી વધે તો ફેડ વ્યાજદરોમાં ઘટાડો ન કરી શકે. લાંબા સમય માટે તેમણે વ્યાજદર ઊંચા રાખવા પડે અથવા તો 2026ના અંત સુધીમાં વ્યાજદરોમાં વધારો પણ કરવો પડે. આ શક્યતા હજુ ઊભી ને ઊભી જ છે. અત્યારે ડિસેમ્બર મહિના સુધીમાં જે સંભાવના છે CME ફેડ વોચ ટૂલ દ્વારા, તેમાં વ્યાજદરો છે એટલા જ રહે, તેના કરતા વધે અહીંથી તેવી સંભાવના વધુ દેખાઈ રહી છે. તે સોનાના ભાવ ઉપર હાલ સીધું પ્રેશર, સીધું દબાણ આપી રહ્યું છે. આ દબાણ ત્યારે જ ઓછું થાય જ્યારે યુદ્ધ પરમેનન્ટ બંધ થઈ જાય. તો આગળ જોવાનું રહેશે કે યુદ્ધ ક્યારે બંધ થાય છે તે. ત્રીજું જે પરિબળ છે તે ચાઇના. ચાઇનાએ એક મોટો ખેલ કર્યો છે. આપણે અગાઉની અપડેટમાં પણ વાત કરી હતી તે મુજબ જે પેપર ટ્રેડિંગ થતું હોય, માર્જિન મની આધારિત પેપર ટ્રેડિંગ. કેવું ટ્રેડિંગ કે તમે 10% 20% માર્જિન મૂકી અને પૂરેપૂરો સટ્ટો રમી શકો સોના અને ચાંદી ઉપર. આ પેપર ટ્રેડિંગ ચાઇનાએ 24 જુલાઈથી બંધ કરી દેવાની જાહેરાત કરી છે. તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
તેની શું અસર થાય? તાત્કાલિક કોઈ ખાસ મોટી અસર સોનાના ભાવ પર ન થાય, થોડું દબાણ દેખાઈ શકે, કારણ કે એક વોલ્યુમ ઘણું બધું ઓછું થઈ જાય સોનાના વેપારનું. એટલે લાંબા ગાળાની શું અસર થાય? લાંબા ગાળા માટે સોના માટે આ ફાયદાકારક રહે, સોનાની તેજી માટે ફાયદાકારક રહે. કઈ રીતે? જો આ ટ્રેડિંગ બંધ થઈ જાય ને લાંબા ગાળા સુધી જો બંધ જ રહે તો ધીમે ધીમે તેની ડોલર ઉપર અસર થાય. ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી શકે, પ્રેશર જોવા મળી શકે આગામી 6 મહિના 1 વર્ષમાં. આ લાંબા ગાળામાં જો ડોલર ઇન્ડેક્સ ઉપર પ્રેશર આવે તો સીધું સોનાના ભાવને પોઝિટિવ બળ મળે, એટલે કે સોનાના ભાવની તેજીને બળ મળે. આગળ જોવાનું રહેશે કે આ ટ્રેડિંગ કેટલો સમય બંધ રાખે છે, ચાઇના કેટલું સ્ટ્રિક્ટ રાખે છે અને તેની ડોલર ઇન્ડેક્સ ઉપર શું અસર થાય છે તે. તો આ હતી અત્યારે જે સોનાના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તે પરિબળોની વાત. હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ, ત્યારબાદ આપણે વાત કરશું કે ટૂંકા ગાળાના શું ટાર્ગેટ છે તે, અને બેંક ઓફ અમેરિકાએ સોના વિશે શું કહ્યું છે તેની વાત આગળ કરશું. અત્યારે ભાવ જોઈ લઈએ તો સોનાનો ભાવ સૌથી પ્રથમ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સોનું અત્યારે $4,000 આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ભારતીય બજારમાં સતત 1,42,000 થી 1,43,000 વચ્ચે સોનું અથડાઈ રહ્યું છે. છેલ્લા 5 દિવસથી 42 ની નીચે પણ ભાવ હાલ નથી જઈ રહ્યો, પરંતુ નજીકના દિવસોમાં જાય તેવી પૂરેપૂરી સંભાવના હાલ ગણી શકાય. આજનો ભાવ 1,42,424 કેરેટ 10 ગ્રામ સોનું વિધાઉટ જીએસટી છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી $55.50 આસપાસ હાલ ટ્રેડ કરી રહી છે. ચાંદી 498.2 નો આજનો ભાવ છે. 2,20,000 2,19,000 ની આસપાસ. ચાંદીમાં પણ હાલ પ્રેશર યથાવત. હજુ આગામી 5 થી 7 દિવસ યુદ્ધ બંધ ન થાય તો ચાંદીના ભાવ અહીંથી ઘટી શકે. અગાઉ સપોર્ટ અને રેઝિસ્ટન્સ આપણે આપ્યા તે મુજબ ચાંદીના ભાવની ચાલ દેખાઈ શકે છે. હવે બેંક ઓફ અમેરિકાની વાત કરીએ. બેંક ઓફ અમેરિકાએ તેના જે ટાર્ગેટ હોય છે સોનાના ભાવના તેમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉનો ટાર્ગેટ જે 2026 ના અંત સુધી માટે $5,000 ની આસપાસ હતો તે અચાનક જ ખૂબ મોટો ઘટાડો તેમાં કર્યો. 14 થી 15% નો ઘટાડો કરી અને $4,360 નો ટાર્ગેટ આપી દીધો છે 2026 ના અંત સુધીમાં સોના માટે. મતલબ કે બેંક ઓફ અમેરિકા આ વર્ષના અંત સુધી સોનામાં કોઈ મોટી તેજી નથી જોઈ રહ્યું. પરંતુ આની ઉપર ભરોસો કેટલો કરવો? આ જે એજન્સીઓ છે, બેંકો છે, તે વર્ષમાં જેટલી વાર મોસમ બદલાય તેટલી વાર ટાર્ગેટ બદલતી હોય છે. હવા પાણી જોઈને ટાર્ગેટ બદલે કે આમ થાય છે અને ભાવ નીચે જાય છે તો ટાર્ગેટ નીચે ના આપી દે, ઉપર જાય છે તો ટાર્ગેટ ઉપર ના આપી દે. એટલે કે આનો કોઈ મોટી અસર કે આનો કોઈ મોટું આપણે કોઈ મહત્વ રાખતા નથી. હવે સોના ચાંદીમાં આગળ શું કરવું? શોર્ટ ટર્મ માટે આપણે કહ્યું તે મુજબ દબાણમાં રહે. ખૂબ મોટી મંદી, ખૂબ મોટો કડાકો જેને કહી શકાય તે નથી દેખાઈ રહ્યો, પરંતુ સોનામાં અહીંથી હજુ $100-200 જેટલી મંદી શક્ય છે. લાંબા સમય માટે જેમણે ખરીદી કરવી હોય, ઓછામાં ઓછી 2 વર્ષ માટે તેઓ રોકાણ કરી શકે છે. અત્યારે સોનામાં એક ઝાટકે ન ખરીદતા SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પદ્ધતિથી કટકે સોનું દરેક ઘટાડે ખરીદતું જવાય, પરંતુ ઓછામાં ઓછું 2 વર્ષ માટે 4-6 મહિનામાં વળતર મળી જવાની આશા રાખવી નહીં. ચાંદીમાં પણ હાલ તે રીતે જ છે. ચાંદીમાં તેજી પરત ફરવામાં થોડો સમય લાગી શકે, પરંતુ જ્યારે તેજી આવશે ત્યારે ફરીથી કૂદકે ને ભૂસકે આવશે, પરંતુ ઓછામાં ઓછો તેના માટે 1 વર્ષની રાહ હાલ જોવી પડે તેવું લાગે છે. અહીંથી ભાવ 2 લાખ કે 2 લાખની અંદર જાય તો લોંગ ટર્મ માટે ચાંદી પણ ખરીદી શકાય. આપણે અહીંથી કોઈ મોટી ખરીદ વેચાણ કરવાની સલાહ આપતા નથી. તમારે કોઈ પણ વ્યવસાયિક નિર્ણય કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂકથી લેવી. આગળ આ રીતની અપડેટો રેગ્યુલર જોવા માટે અમારી ચેનલ અને અમારા પેજ સાથે જોડાઈ જજો. વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. માહિતી કેવી લાગે છે તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. માહિતી સાચી લાગે તો બીજા મિત્રોને જરૂરથી શેર કરી દેજો. આગળ મળીશું નવી અપડેટ, નવા એનાલિસિસ સાથે. ત્યાં સુધી આભાર.